જય શ્રી રામ. નમો નારાયણ. હર હર મહાદેવ. વિક્રમ સંવંત 2082 આખા વર્ષનું રાશિ ભવિષ્ય. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિમાં તમારી આરોગ્ય અને સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ દરમિયાન તમારે સંભાળવું પડે. આખા વર્ષ દરમિયાન જૂની બીમારીમાં વારસાગત બીમારીમાં આપની તકલીફમાં વધારો થાય. તે સિવાય મોં, ગરદન, દાંત અને આંખની આપને તકલીફ જણાય. વર્ષના પ્રારંભથી તારીખ 5 ડિસેમ્બર 2025 તેમજ 1/6/2026 31/10/2026 સુધી ગુરુનું પ્રતિકૂળ પરિભ્રમણ સ્વાસ્થ્ય બાબતે તમને ચિંતા રખાવે. તમને છાતીમાં થોડા દુખાવાઓ, ગભરામણ જેવી તકલીફ અનુભવાય. આ સમય દરમિયાન તમારે પડવા વાગવાથી, મચકોડ, ફ્રેક્ચરથી, અકસ્માતથી સંભાળવું પડે. તે સિવાય લોહીના દબાણ, વિકારથી થતી બીમારીઓમાં તમારે સાવધાની રાખવી પડે. અષાઢ માસ દરમિયાન તમારે સિઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. ચૈત્ર સુદ પૂનમ થી વૈશાખ વદ 11 સુધી આ સમય દરમિયાન તમારે આંખોમાં દર્દ થાય, આંખોને લગતી કોઈ સમસ્યા અનુભવાય, આંખોના ઇન્ફેક્શનથી સંભાળવું પડે, મોતિયાની વ્યગ્રતા રહ્યા કરે, વિચારોની અસમતતામાં દ્વિધા અનુભવાય. તેમ છતાં 5 ડિસેમ્બર 1 જૂન 2025 દરમિયાન તેમજ વર્ષના અંત સુધીમાં આસો વદ 6થી ગુરુનું પરિભ્રમણ સાનુકૂળ રહેવાથી તે સમય દરમિયાન તમને થોડીક આંશિક રાહત રહે. હવે આ મેષ રાશિના વ્યક્તિઓની આર્થિક સુખ સંપત્તિ વિશે જણાવી રહ્યો છું કે વિક્રમ સંવત 2082માં શનિદેવ મીન રાશિમાંથી પસાર થઈ રહ્યા છે. લોખંડના પાયે ચાલી રહેલ સાડા સાતી પ્રથમ તબક્કો આપના માટે મુશ્કેલ રહે. નાણાકીય રોકાણો કરવામાં તમારે ધ્યાન રાખવું પડે. આકસ્મિક અને મોટા ખર્ચાઓને લીધે વારંવાર તમારું નાણાકીય આયોજન ખોરવાતું જાય. નાણાકીય બાબતોમાં તમારે કોઈના પર ભરોસો રાખવો નહીં. ઉછીના અને ઉધાર લીધેલા નાણાં ધંધો કરવો નહીં અને એનાથી વ્યવહાર ચલાવવા નહીં. તેમાં પણ વર્ષના પ્રારંભથી માક્ષર વદ 1 તારીખ 5 ડિસેમ્બર સુધી ગુરુદેવનું પ્રતિકૂળ પરિભ્રમણ વર્ષના પ્રારંભમાં જ તમારી નાણાકીય મુશ્કેલીઓમાં વધારો કરશે. તહેવારના સમયે વ્યવહાર સાચવવામાં તમને મુશ્કેલી અનુભવાશે. આ સિવાય અધિક જેઠ વદ 1 થી 1 જૂન આસો વદ 6 તારીખ 31 ઓક્ટોબર દરમિયાન પણ ગુરુનું પરિભ્રમણ પ્રતિકૂળ રહે છે. તેથી આપને ગણતરી ધારણાઓ અવળી પડતા તમારી નાણાકીય મુશ્કેલી વધે. તારીખ 14 માર્ચથી 11મી મે દરમિયાન તમારે રાજકીય, સરકારી, ખાતાકીય કામ અંગે, કોર્ટ કચેરીના કામ અંગે આકસ્મિક ખર્ચ થાય. ખાતાકીય તપાસમાં અટવાઈ ના જાવ તેનું ધ્યાન રાખવું. તમારી મુશ્કેલીઓમાં વધારો થાય. તે સિવાય સંતાનના પ્રશ્નથી તમને ખર્ચ જણાય. આપના સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓના લીધે પણ તમને ખર્ચ થતો દેખાઈ રહ્યો છે. તેમ છતાં માક્ષર વદ 1 થી અધિક જેઠ વદ 1 દરમિયાન ગુરુનું પરિભ્રમણ સાનુકૂળ છે. તેથી આવક જણાય, વ્યવહારો સચવાઈ રહે. આ સમય દરમિયાન નાણાંનું વ્યવસ્થિત આયોજન કરવું જેના થકી તમારે આગળ ઓછી તકલીફ પડે. તમારી પત્ની અને સંતાન વિશે જણાવી રહ્યો છું કે કૌટુંબિક પારિવારિક દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે મધ્યમ રહેશે. આખા વર્ષ દરમિયાન મોસાળ પક્ષ, સાસરી પક્ષ તરફથી તમને ચિંતા અનુભવાય, ખર્ચ થાય, વાદ વિવાદ, ગેરસમજ, મનદુખથી તમારે ખૂબ જ સંભાળવું પડશે. તે સિવાય વર્ષના પ્રારંભથી એટલે કે 5 ડિસેમ્બર સુધી તેમજ 1 જૂન
કે તારીખ 31 ઓક્ટોબર સુધી ગુરુ કર્ક રાશિમાંથી પસાર થઈ રહ્યા છે, જે આપને ઘર અને પરિવારની ચિંતા કરાવડાવશે. માતા પિતાના આરોગ્યની અને આયુષ્યની ચિંતા અનુભવાય. દોડધામ અને ખર્ચ રહેશે. માક્ષરવદ એકમથી અધિક મહિનો જેઠ વદ એકમ દરમિયાન ગુરુ મિથુન રાશિમાંથી પસાર થઈ રહ્યા છે, જે આપના માટે સાનુકૂળ રહે છે. અવિવાહિત વર્ગને વિવાહ અને લગ્નની વાતચીત આવે કે નક્કી થઈ શકે છે. નવા જીવનની શરૂઆત થાય. ભાઈ ભાંડુ સાથેના વાદ વિવાદ ગેરસમજનો અંત આવે. પુનઃમિલનના યોગ ઊભા થાય. જો કે સંતાન બાબતે આ આખા વર્ષ દરમિયાન તમને ચિંતા રહી શકે છે. મેષ રાશિમાં આ લોકોને એટલે કે નોકરીમાં વર્ષ કેવું પસાર થાય. વર્ષ દરમિયાન શનિની પ્રતિકૂળ પરિભ્રમણ તમને નોકરીમાં કોઈને કોઈ મુશ્કેલી રખાવશે. રાજકીય સરકારી કિન્નાખોરીનો ભોગ ના બનો તેનું ધ્યાન રાખો. જો કોઈ કોર્ટનો કેસ ચાલતો હોય તો તમારી મુશ્કેલીમાં વધારો થાય. પરિણામ તમારા વિરુદ્ધ પણ આવી શકે છે. તે સિવાય કોઈની ભૂલના લીધે તમે કોઈ પણ કોર્ટ કેસમાં ના ફસાઈ જાઓ તેની તકેદારી રાખવી. તમારી પ્રગતિની ઈર્ષ્યા કરનાર વર્ગ તમને કોઈને કોઈ રીતે હેરાન કરવાના પ્રયત્નો કરશે. સાસરી કે મોસાળ પક્ષના સંબંધીને ત્યાં નોકરી કરતા હોય તો તમારી પરેશાની વધશે. ન તમે કોઈને કહી શકો ન સહી શકો તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. નાણાકીય જવાબદારીનું કામ સંભાળતા હોય એ વ્યક્તિએ વિશેષ સાવધાની રાખવી. કોઈ પણ વ્યક્તિ પર ભરોસો કરવો નહીં. વર્ષના પ્રારંભમાં માક્ષરવદ એકમ તારીખ 5 ડિસેમ્બર તેમજ 1 જૂનથી તારીખ 31 ઓક્ટોબર દરમિયાન ગુરુનું પ્રતિકૂળ પરિભ્રમણ તમારી પરેશાની રૂકાવટમાં વધારો કરશે. તમારી ગણતરી ધારણા પ્રમાણે ના થઈ શકે. કામમાં કોઈને કોઈ મુશ્કેલીઓ આવશે. તમારા કામમાં વિલંબ જણાય. ઘર પરિવારની ચિંતાના લીધે તમે કામમાં ધ્યાન નહીં આપી શકો અને તમારે નોકરી છોડવી પડે તેવા સંજોગો થશે. પરંતુ 5 ડિસેમ્બર 1 જૂનથી ગુરુ આપના માટે સાનુકૂળ રહે છે. તમારા કામની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહેશે. કોઈ નવી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યો હોય તો તેમાં તમને તક મળવાની સંભાવનાઓ રહેલી છે. તમારા સહકાર્યકર વર્ગ નોકરચાકર વર્ગનો તમને સાથ સહકાર મળી રહે તેવા તમારા ગ્રહ અને નક્ષત્ર જણાઈ રહ્યા છે. સ્થળ અને સ્થાનની ફેરફારીના યોગ ઊભા થાય. પરંતુ નવી જગ્યાએ જલ્દીથી કોઈના ઉપર ભરોસો કરવો નહીં. જો તમે ધંધો કરો છો તો ધંધાકીય દ્રષ્ટિએ મેષ રાશિના લોકો માટે આ વર્ષ તમારા માટે મધ્યમ રહેશે. વર્ષ દરમિયાન શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ તમને ધંધામાં કોઈને કોઈ રૂકાવટ કે મુશ્કેલી રખાવશે. આખા વર્ષ દરમિયાન ધંધો વધારવાની જગ્યાએ જે છે તે સચવાઈ રહે તેના પર વધુ ધ્યાન આપવું. આખા વર્ષ દરમિયાન જૂના તેમજ નવા હરીફો તમને અને તમારા ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ કરશે અને તેમાં તેમને સફળતા પણ મળશે. આપના જૂના ગ્રાહકો બીજે જતા રહેતા તમારી તકલીફમાં વધારો થશે. તેમાં પણ વર્ષના પ્રારંભથી 5 ડિસેમ્બર તેમજ 1 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન ગુરુદેવનું પરિભ્રમણ તમારા માટે પ્રતિકૂળ રહેશે. કોઈ નવું કામ કે ઓર્ડર મળે નહીં. દિવસો સુધી ગ્રાહક ન આવતા આવક ના થાય. બીજી બાજુ ખર્ચા ચાલુ રહેતા ધંધો બંધ કરી દેવાના તમને વિચાર આવે. ભાગીદારીવાળા ધંધામાં ભાગીદાર તરફથી વિશ્વાસઘાત ના થાય તેની તકેદારી રાખવી. આ સમય દરમિયાન નવા કોઈ નાણાકીય જોખમો વધારવા નહીં. સંયુક્ત ધંધામાં ભાઈ ભાંડુ સાથે વાદ વિવાદ
ગેરસમજ કે મનદુખ ઊભા થવાની શક્યતા પૂરી રહેલી છે. માક્ષરવદ એકમ તારીખ 5 ડિસેમ્બરથી અધિક જેઠવદ એકમ 1 જૂન સુધી ગુરુનું પરિભ્રમણ સાનુકૂળ રહેતા તમને થોડીક રાહત રહેશે. થોડોક ધંધો પણ મળશે, નવી વાતચીત પણ આવશે, નવા ગ્રાહક પણ બંધાશે. આયાત નિકાસના કામમાં તમને પ્રગતિ જણાશે, સાનુકૂળતા મળી રહેશે. સહકાર્યકર વર્ગ, નોકર ચાકર વર્ગનો તમને સાથ સહકાર મળી રહેશે. આના માટે તમારે ગુરુ ગ્રહના જાપ કરાવવા જરૂરી છે. મેષ રાશિમાં જે સ્ત્રી વર્ગ છે, સ્ત્રી વર્ગ માટે આખા વર્ષ દરમિયાન પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું. આખા વર્ષ દરમિયાન સામાજિક, વ્યવહારિક, કૌટુંબિક, પારિવારિક પ્રશ્ને તમને ચિંતા, ઉચાટ અને ખર્ચ અનુભવાય. સાસરી પક્ષ, મોસાળ પક્ષ, વડીલ વર્ગની તેમજ માતા પિતાના આરોગ્ય અને આયુષ્યની તમને ચિંતા રહેશે. વ્યવસાય, નોકરિયાત મહિલાઓને ઘર, પરિવાર અને કામની વચ્ચે સંતુલન રાખવામાં મુશ્કેલી જણાશે. જો કે માક્ષરવદ એકમથી અધિક જેઠવદ એકમ સુધીનો સમય તમારા માટે થોડો રાહતવાળો રહેશે. આ સમય દરમિયાન તમારા પતિ, ભાઈ ભાંડુ વર્ગનો સાથ સહકાર તમને મળી રહેશે. તેઓ આપને સમજવાનો પ્રયાસ કરશે, પરંતુ એકંદરે આપના માટે આ વર્ષ મધ્યમ રહેશે. જોઈ વિચારી અને ખર્ચ કરવો તમારા માટે ફાયદાકારક છે. વિદ્યાર્થી મિત્રો માટે, વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ મધ્યમ રહેશે. વર્ષ દરમિયાન શનિની પ્રતિકૂળતા તેમજ ગુરુનું પ્રતિકૂળ સાનુકૂળ પરિભ્રમણ વિદ્યા અભ્યાસમાં ઉતાર ચઢાવ રાખશે. પરીક્ષા સમયે તમારે બીમારી, અકસ્માતથી સંભાળવું પડે. ગુરુની પ્રતિકૂળતાના લીધે અભ્યાસમાં ધાર્યું પરિણામ મેળવવામાં તમને તકલીફ અનુભવાય. કારકિર્દીનું વર્ષ હોય તેમણે વિશેષ સાવધાની રાખવી. મિત્ર વર્ગ કે અન્ય કોઈના ભરોસે રહેવું નહીં. રાહુ ગ્રહનું વિદ્યાસ્થાનની સામેથી થઈ રહેલું પરિભ્રમણ અભ્યાસમાંથી તમારું ધ્યાન ભટકાવશે. તેમ છતાં 5 ડિસેમ્બરથી તારીખ 1 જૂન સુધીનો સમય તમને થોડીક રાહત આપશે. આ સમયગાળા દરમિયાન તમે પરદેશ જવાની કાર્યવાહીમાં તમારી પ્રગતિ જણાય, પરંતુ લાગણી અને મિત્રતાના ચક્કરમાં તમારો અભ્યાસ બગડે નહીં, તેનું ધ્યાન રાખવું. જે મિત્રો ખેતી કરી રહ્યા છે, ખેડૂત વર્ગ માટે આખા વર્ષ દરમિયાન શનિદેવની પ્રતિકૂળતાના લીધે તમને થોડી મુશ્કેલી રહેશે. ખેતીમાં વધુ પડતી રાસાયણિક દવા કે ખાતરના ઉપયોગથી કે જીવાત પડવાથી તમારો પાક નષ્ટ થઈ શકે છે, બળી જાય અને તમારે નુકસાની ભોગવવી પડે. વર્ષના પ્રારંભથી માક્ષરવદ એકમ સુધી તેમજ અધિક જેઠવદ એકમથી આસોવદ છઠ સુધીનો સમય ગુરુદેવના પરિભ્રમણથી તમારી મુશ્કેલીઓમાં વધારો કરશે. તમે ભાગીદારીમાં કે ભાગમાં માણસ રાખીને કામ કરવાવાળાએ ધ્યાન રાખવું પડે. કુદરતી આપત્તિ જેવી કે વાવાઝોડા કે પૂર જેવી પરિસ્થિતિઓના લીધે ઊભા પાકને નુકસાન થાય. તારીખ 18/9/2026 થી વર્ષના અંત સુધીમાં આગ, ઇલેક્ટ્રિક કરંટથી તમારે સંભાળવું પડે. કોઈની દુશ્મનીનો ભોગ તમારે બનવું પડે તેવા તમારા ગ્રહ નક્ષત્ર બતાવી રહ્યા છે. સરેરાશ જોઈએ તો વિક્રમ સંવત 2082માં વર્ષ દરમિયાન શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ તેમજ વર્ષના પ્રારંભથી તારીખ 5 ડિસેમ્બર અને અધિક જેઠવદ એકમ તારીખ 1 જૂનથી આસોવદ છઠ
31 ઓક્ટોબર સુધી ગુરુનું પ્રતિકૂળ પરિભ્રમણ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરશે. તમારો રસ્તો આસાન નહીં રહે. ઠોકરો વાગ્યા કરશે. નાણાકીય નુકસાનીનો ભોગ બનવું પડે. તમારા કામમાં વિલંબ રહેશે. પરંતુ 5 ડિસેમ્બર થી તારીખ 1 જૂન સુધીનું ગુરુનું પરિભ્રમણ તેમજ વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ તમારા માટે સાનુકૂળ રહેશે. તમને લાભ ફાયદો કરાવે તથા તમારા કેટલાક મહત્વના કામ ઉકેલાતા તમને આનંદ અનુભવાય. આ તમારે ઉપાધિમાંથી બહાર નીકળવું હોય તો ભગવાન વિષ્ણુનો એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામનો યજ્ઞ કરાવવો તમારા માટે ફાયદાકારક રહેશે, જેનાથી તમને તકલીફ ઓછી પડશે. આ હતું મેષ રાશિનું આખા વર્ષનું ભવિષ્ય. જય શ્રી રામ. નમો નારાયણ. હર હર મહાદેવ.